સ્વામિનારાયણ હરે હરે. છે કોટામાં બધાય. વાહ, સરસ. સારું, ભગવાનને પ્રાર્થના કરી આમ કાયમ મોજ માર્યો. શ્રી હરિચરમૂળ સાગર પૂર 10મું, તરંગ 44મું. ભગવાન શ્રી હરિ કહે કે જે સમજુ ડાયા અને જ્ઞાની એવા જે હરિભક્તો અને સંતો જ્યારે ભગવાનને પ્રગટ પ્રમાણ અંતર્યામી જાણે છે ત્યારે બીજા હરિભક્તો અને સંતો તેને માર્ગે ચાલે છે. એટલા માટે તો મહારાજ અક્ષરધામમાંથી મુક્તો અહીં લાવ્યા. કારણ જે હતું લાવવાનું. અક્ષરધામમાં એક વખત મહારાજે અક્ષર મુક્તોને પૂછ્યું કે આટલા એટલા અવતારો અમે આ પૃથ્વી પર મોકલા, પણ અમારા ધામમાં કેમ કોઈ મુમુક્ષુ આવ્યા નહીં? મૂળ અક્ષર મુક્તો કહે છે કે મહારાજ, તમે જેમને મોકલા એમને એમની ઓળખાણ કરાવી હતી, એમના ધામને પામ્યા. રામચંદ્રજીને મોકલ્યા તો હું રામચંદ્રની ઓળખાણ થઈ, એનું ભજન કર્યું તો વૈકુંઠને પામ્યા. શ્રી કૃષ્ણને મોકલા, એનું ઐશ્વર્ય પ્રતાપ જોઈને લોકો એમનું ભજન કર્યું, એમને પામ્યા. મહારાજ, એ જીવોને જો અક્ષરધામમાં લાવવા હોય ને તો આપને પધારવું પડે, તો આપની ઓળખાણ થાય અને આપનું ભજન કરે અને અક્ષરધામમાં એ જીવ આવે. મહારાજ મુક્તોને કે તો તમે સાથે આવો. મુક્તો કે છે મહારાજ તમે સર્વ સમર્થ છો, અમારી શી જરૂર છે? ત્યારે મહારાજ મુક્તોને કહે છે કે તમે ત્યાં અવતાર ધારણ કરી અને તમે નિયમ પાળશો તો તમારું જોઈને એ જીવ નિયમ પાળશે. તમે ભજન કરશો તો જોઈને તે ભજન કરશે. તમે જે વાતો કરશો ને એ મનાશે એને. અમે સાક્ષાત વાતો કરશું નહીં મનાય, પણ તમે વાતો કરીને અમારો નિશ્ચય કરાવશો અને પછી અમે વાતો કરશું ને તો મનાશે. માટે તમારે આવવાની જરૂર છે. મહારાજ જેવી આપની ઈચ્છા. પછી મુક્તોએ પણ દેહ ધીર્યા. 4 વર્ણ 4 આશ્રમમાં જુદી જુદી રીતે મુક્તો બધા અવતર્યા અને એમણે પ્રગટ ભગવાનની વાતો કરીને ઓળખાવ્યા. ત્યારે ઓળખાણ થઈ. એમ મહારાજ અહીં કહે છે કે સમજો ડાયા હરિભક્તો જે છે એવા જે સંતો છે એ ભગવાનને પ્રગટ પ્રમાણ અંતર્યામી સમજે છે અને પ્રગટ પ્રમાણ અંતર્યામી સમજી અને ભગવાનનું લેશ વચન લોપતા નથી. અને એને જોઈને બીજા આધુનિક જે હોય ને એ પણ વર્તે. એનું ભજન જોઈને ભજન કરે, એમના સદાચરણો જોઈને સદાચરણ કરે. જે સાક્ષાત શ્રી હરિના સંતો અને હરિભક્તો છે તેઓ તો શ્રી હરિને પોતાની પાસે જ દેખે છે. ભગવાનને પોતાની પાસે જ દેખે છે. હવે નથી કોઈ પાપ થાય, કોઈ ઇન્દ્રિયો કુમાર્ગે જઈ શકે?
પાસે જ દેખે. કોઈ પણ માણસે હવે એના અંતરમાં ગમે એવા ભૂંડા સંકલ્પ થતા હોય તો માણસો દેખે એમ ભૂંડી ક્રિયા કરી શકે? બીજા મનુષ્યો દેખે એમ કરી શકે? એમ ભગવાનને એવી રીતે પ્રગટ પ્રમાણે સમજતા હોય તો પછી કેવી રીતે થાય? ફેની પછી આપણે કંઈ કરી શકીએ? ખોટું બોલી શકીએ? જ્યાં સુધી આપણામાં કંઈક બીજું રહી જાય છે ત્યાં સુધી આપણે ભગવાનને જેમ સેમ ઓળખા નથી. ભગવાન માનીએ છીએ, હવ માને છે ને આપણે સમજાવી દીધું છે, ઘેડ પડી ગઈ છે, પણ અંતર્યામી નથી જાણ્યા. અંતર્યામી જાણ્યા હોય તો એની કોઈ ઇન્દ્રિયો કુમાર્ગે જઈ શકે જ નહીં. ભગવાનની આજ્ઞા લોપીને કોઈ ઇન્દ્રિયો ક્યારેય પણ કોઈ વિષયમાં જાય જ નહીં. અને એવા જે પ્રગટ પ્રમાણ શ્રી હરિ એમના પ્રતાપથી એ હરિભક્તો સંતો કોઈ પણ નિયમનો ભંગ કરતા નથી, થાતોય નથી. સમજે? ભંગ જ ના થઈ શકે. મહારાજના સમકાલીન સંતો હરિભક્તોને ભગવાનનો એવો સાક્ષાત અનુભવ થયો હતો અને પ્રગટ પ્રમાણ ભગવાન છે એવો નિશ્ચય દ્રઢ થઈ ગયો હતો. પછી હરિભક્તોને કુટુંબ, પરિવાર, નાતીલા કે ગામનો કોઈ મુખી, ગામધણી, દરબાર, આ તે બીજા ત્રીજાની અનંત પ્રકારની ઉપાધિઓ આવી, પણ એ કોઈ દી થાયકા નહીં. એ છેવટે એને કુટુંબ મૂકવા પડ્યા, નાયત મૂકવી પડી, ગામ મૂકવા પડ્યા તો મૂક્યા, પણ અંતરમાં નિશ્ચય થઈ ગયો હતો ને ભગવાન ના છૂટ્યા. બીજું બધું છૂટ્યું, એને કઠણે ન પડ્યું. સ્ત્રી છોકરાને મૂકવા કઠણ ન પડ્યા, કુટુંબ મૂકવું કઠણ ન પડ્યું, પરિવાર, સમાજ ગયો, બાપ દાદાનું વારસાનું ગામ હતા તો એ મૂકવું એને કઠણ ન પડ્યું. પેરે લુગડા વૈયા ગયા, પણ ભગવાન છૂટ્યા નહીં. એવી રીતે સંતોને એવો નિશ્ચય દ્રઢ હતો અને ભગવાનની આજ્ઞાથી સંતો પણ જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે બધે ફરતા તો કંઈક અડબંગી બાવાઓ કે એમના શિષ્યોને ચડાવતા ને એ માર મરાવતા સાધુ પાસે, બોલો સાધુને મારતા, પણ તોય કોઈ દિન કંટાળા નહીં. એક વખત તો એક સાધુને એવા મારીને લોથપોથ કરીને ખારામાં નાખી દીધા. એ પડ્યા પડ્યા એમને ઊંકારા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. વહેલી સવારે કોઈ ખેડૂત નીકળો ગાડું લઈને, હજી માન મોં હોજનું થયું હશે, પછી એને કાને અવાજ આવ્યો એટલે એમ થયું કોક છે, અને એ અવાજ દુખ્યો અવાજ તો તરત ખબર પડે ને કે આ દુખ્યો છે કોક. ગાડું ઊભું રાખ્યું, જ્યાં અવાજ આવતો તે દિશામાં જઈને જોયું, દેખાનું કોક સાધુ છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. દયા આવી, સાધુને ઉઠાવ્યા, ગાડામાં નાખ્યા. પછી એને એમ થયું કે હવે આ તો સ્વામિનારાયણના સાધુ છે, એટલે બિચારો ગરડે સાધુને મૂકવા આવ્યો મહારાજ પાસે કે તમારા સાધુ છે. કોઈ માયરા અમને ખબર નથી, પણ મેં તો જોયું તો અહીં તમારા સાધુને મૂકવા આવ્યો. મહારાજ રાજી થયા એના ઉપર. પછી ઓલા સાધુ મહારાજને કહે છે, મહારાજ કાં તો મને ધામમાં લઈ જાઓ અને કાં તો મારા જીવમાંથી તમારો નિશ્ચય કાઢી નાખો.
કાં તો આ સહન નથી થતું, કાં તો નિશ્ચય કાઢી નાખો. એટલે નિશ્ચય અંતરથી મરી જાય તો પછી તો ફાવે એમ વર્તવાનું રહ્યું. જ્યાં સુધી અંતરમાં તમારો નિશ્ચય છે ત્યાં સુધી અમે બીજું કંઈ કરી શકતા નથી. કાં તો નિશ્ચય કાઢી લો અને કાં તો ધામમાં લઈ લો. હવે વિચાર કરો એને કેવો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે એમ. એને માથા હાટે ભગવાન દેખાય. કદાચ જીવવાનું જાતું કરવાની કુરબાની હતી એની. આ નિશ્ચય કહેવાય. આને અંતર્યામી જાણે છે. સંતો અને હરિભક્તો પ્રગટ શ્રી હરિને પોતાની પાસે જ રહ્યા છે એમ ન જાણે તો તેમના નિયમો યથાર્થ રૂપમાં રહી શકતા નથી. યથાર્થ રૂપમાં ના રહી શકે એમ. અંતર્યામી જાણે તો જ નિયમ રહે. અંતર્યામી નથી જાણતા તો ઠીક છે, આ બધાની લોકલાજન શરમ્યા કરીને પરાણે નિયમ પાળીએ, એ તો સંતો હરિભક્તો દેખતા હોય ત્યાં સુધી. પછી તો મનસ્વી રીતે વર્તીએ જેમ ફાવે તેમ. મહારાજે વચનામૃતમાં વાત કરી. મહારાજ કે જેમ ચોર હોય તે રાજાને ભય કરીને પ્રકૃતિનો ત્યાગ કરે છે. તે કેટલી વાર એની પ્રકૃતિ એનો સ્વભાવ ચોરવાનો છે, પણ જ્યાં સુધી રાજાનો ભય હોય બસ. રાજાએ પોલીસ પલટન કઈ ગોઠવી હોય એના માણસો, જ્યાં સુધી પોલીસ વાળો દેખે ત્યાં સુધી પોલીસનો ભય હોય, સરકારી માણસોનો ભય હોય ત્યાં સુધી એ ભય રાખે. જ્યારે એ કોઈનો ભય ન દેખાય એટલે ફાવે તેમ વર્તે. તે રાજાના ભય કરીને પ્રકૃતિનો ત્યાગ કર્યો તો હું શું પ્રકૃતિ મૂકી દીધી છે? એ તો છે જ, ભય છે એટલી વાર જ. એમ આપણે એવું સંતો હરિભક્તો દેખતા હોય, ભાળતા હોય, આ તે ત્યાં સુધી આપણે ભય રાખી. કાંઈ એવું હોય તો આડું બાળું જોઈ લે. કોઈ ચાંદલા વાળો નથી ને, કોઈ જાણીતો નથી ને ઓળખીતો, કોઈ આપણા ગામ વાળો નથી ને આપણી સોસાયટી વાળો કોઈ નથી, અને એ એની રુચિમાં ભળી જાય એવો હોય તો એને તો કંપની મળી ગઈ. હે ભાઈ, તો કંપની મળી ગઈ. તો કે ચલ ચલ ના હાલ્યા. હા, પણ અંતર્યામી જાણે એનાથી બીજું ના થઈ શકે. કોઈ દિવસ ના થાય કે હું ના કરી શકું. મારા ભગવાનની આજ્ઞા નથી. લોકો ભાળે કે ન પાડે, પણ મારો ભગવાન તો અંતર્યામી છે, ભાળે છે. મારા અંતરમાં જ એ બેઠો છે. એ કોઈ પ્રકારે ખોટું કરી શકે નહીં, ખોટું બોલી શકે નહીં, કપટ કરી શકે નહીં. સંતો અને હરિભક્તો પ્રગટ શ્રી હરિને પોતાની પાસે રહ્યા છે એમ ન જાણે તો તેમના નિયમો જેમ સેમ પૂરેપૂરા પડે નહીં. કેમ છે? સુબુદ્ધિ સંતોનું એમ કહેવું છે કે શ્રી હરિના સાનિધ્ય સિવાય નિયમ અખંડ ન રહી શકે. જેને સાક્ષાત ભગવાનનું સાનિધ્ય હોય એના જ નિયમ રહે. બસ હું ભગવાનના સાનિધ્યમાં છું એવું મનાય તો કામ થઈ જાય. ભગવાન અખંડ મારી સાથે છે અને છે. આપણે જ્યાં જઈએ ત્યાં ભગવાન આપણી સાથે છે. પણ એવું નથી મનાતું ને એટલે આપણને ઘણી વખત ભય લાગે છે. પણ ભગવાન સાથે જેવું હોય તો એને ભય નથી લાગે, નિર્ભય થઈ જાય છે. એને એમ થાય હું ક્યાં એકલો છું, મહારાજ છે ને, અને કરતાય મહારાજ છે ને, રક્ષા કરનારા એ છે. અને એવું જ ભગવાનની કોઈનું તાન હોય, એનો કેફ હોય તો ભગવાનની રક્ષા હોય કરે જ પાછા. પણ હોવું જોઈએ એવું અંતરથી.
પણ એનો ટોન એ પ્રકારનો તરત ખબર પડે, ખાલી ઉપરથી બોલે ના થાય. માટે તે સુબુદ્ધિ સંતો એવો એ સંતોનો એવો સિદ્ધાંત છે કે તેઓ શ્રીહરિને નિરંતર પોતાની પાસે પ્રગટ જ માને છે. બસ પ્રગટ માને છે, પ્રગટ જ જાણે છે. અને આવી રીતે જે જાણતા હોય ને એને સાધુ કહેવાય, બીજું શું. બાકી આ લૌકિક રીતે તો જેને દીક્ષા લીધી એ સાધુ, જે તે સંપ્રદાયોની જે ત્યાગી દીક્ષાઓ હોય એને સાધુ જ કહેવાય. એ એક આશ્રમ જ છે, ત્યાગાશ્રમ. પણ સાધુ એ એક ગુણ છે, એ કોઈ પણમાં હોઈ શકે, ગમે તે વર્ણમાં હોઈ શકે, ગમે તે આશ્રમમાં હોય, ગમે તે જાતિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય. સાધુ એ તો ગુણ છે, એ કોઈ પણમાં હોઈ શકે. જેનામાં એક ગુણ હોય એ સાધુ કહેવાય. એમ છે. આમ સામાન્ય રીતે આપણી ઓળખ શું છે? ભગવે લુગડે સાધુ. એ વાત સાચી છે, એક જાતિવાચક શબ્દ થઈ જાય છે. સમજ્યા? પણ ગુણની રીતે વિચારીએ ત્યારે તો કોઈ પણમાં સાધુતા હોય છે. જેટલો સાર કહેવાય છે તે બધો એક શ્રીહરિના સ્વરૂપમાં સમજતા તેઓ બીજા બધા રસોને તો અત્યંત નિરસ જાણતા. આવી જ્યારે સમજણ આવે, પ્રગટ ભગવાનને ઓળખાણ, પ્રગટ જ ભગવાનને માનતા હોય એને તો જેટલો જે કઈ સાર કહેવાય છે, સુખ કહેવાય છે, એ ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં જ પછી એને સુખ અને આનંદ મનાય છે. એ વિના બાહ્ય પંચ વિષયોમાં એને સુખ મનાય નહીં. એમાં ભય વર્તે, રખે બંધન કરશે એને બીક લાગે. રખ્યામાં મારું મન કે બંધાઈ જાય છે તો એને ઉલટાની બીક લાગે. અને એને ભગવાનના સ્વરૂપમાં એવું સુખ આવે છે, એવો આનંદ આવે છે કે માઇક પંચ વિષયો એને સહજ નીરસ થઈ જાય છે. પણ આપણે ક્યારેય પણ ભગવાનના સ્વરૂપનું સુખ લેવાને માટે કંઈ પુરુષ પ્રયત્ન કરતા નથી. જો એ પુરુષ પ્રયત્ન કરવા માંડીએ તો ધીરે ધીરે સુખ આવવા માંડે, અને સુખ આવવા માંડે તો ઓલું સુખ નીરસ થઈ જાય. જેમ આ જુવાનિયા છે, એ જુવાનિયાઓ જેમ જેમ ભલે એની હારીતના, પણ અમારા સંતો એની હારીતના હોય, સંતો પાર્ષદો એની સાથે એની હેત થઈને એની પાસે બેહવા માંડે એટલે બહારની બેઠક ટળી જાય. ટળી જાય ને, સેજે ટળે. એમ છે. કેમ કે જેટલો સમય અહીં બેઠો એટલો સમય બહારનો ઓછો થયો ને. 1 કલાક અહીં બેસે 1 કલાક બહારનો ઓછો થઈ ગયો ને. પછી આમાં જેમ જેમ રસ આવતો જાય એમાં અહીં સમય વધતો જાય. અહીં સમય વધે એટલે ઓલો સમય ઘટતો જાય. આમ કરતા કરતા એક વખત એવો આવી જાય કે બહારનું બધું છૂટી જાય. એમ છે, તરત છૂટી જાય. એમ ભગવાનના સ્વરૂપ સંબંધી, સત્સંગ સંબંધી જેમ જેમ એને મહિમા સમજાતો જાય એમ એમ એને સુખ આવતું જાય અને અહો અહો થયા કરે. અને જેમ એ સુખ આવતું જાય એમ આ બાહ્ય પંચ વિષયો છે, માઇક પદાર્થો એને નીરસ થઈ જાય. એમ છે, નીરસ થઈ જાય. પછી હવની સાથે સ્વાભાવિક રીતે કઈ ઠીક છે, પણ એને એનો કોટો ન ચડે. સમજ્યા? અમારે ફેનિલ છે ને, કદાચ એને પપ્પાએ એને કદાચ 50,000નો મોબાઈલ લઈને દે ને તો હમણાં કોટો ચડી જાય.
એને આમ એના બર્થડેમાં ગિફ્ટ કોન્ટામાં આવી જાય. આ મારા બર્થડે મને કોઈ ગિફ્ટ આપે, મને એનો શું કોન્ટો? ઉલટાની ઉપાધિ થઈ. મારે તો આ સેય મૂકવો છે. હું કહી દઉં ને કોઈ મારે તો ઓલું નાનો લેવો છે, કે આમાં ખબર જ નથી કાંઈ પડતી, અને આપણે કંઈ એમાં ખબર પાડવી નથી, એટલે એમાં ઊંડા ઉતરતા નથી. એ પહેલેથી નક્કી કર્યું, એટલે કોઈ ફંક્શન ખબર જ નથી, ખાલી એટલું આઉટ ગોઈંગ. આ સિવાય નહીં, આ લીલું બટન છે ને આ લાલ બટન છે, બે બટનને ઓળખીએ છીએ. હવે બે બટનને ઓળખું જ બરાબર. હવે કદાચ 50,000નો મોબાઈલ, 70,000નો, કદાચ ₹1,00,000નો મોબાઈલ, મારે તો કઈ બધું હરખું જ નહીં. એવું કદાચ પછી ₹1,000 વાળો હોય તોય ભલે ને ઓલું હોય તોય ભલે. શું આપણે એનાથી વિશેષ કઈ છે જ નહીં. તો ઉલટાની ઉપાધિ થઈ. કા તો એને હાંસવવો પડે, અને આને ગમે ત્યાં મૂકી દો, પીડ્યો જ હોય, ગમે ત્યાં પીડ્યો હોય. કોઈ અડે? છોકરું રમાય ન અડે. બોલો, તમારા ઓલા ના મોબાઈલો છે ને, એને છોકરું ન અડે. એને છોકરાને દીધી એ ઘા કરી દે. બોલો, બાકોને પછી હાલવા શીખવું હોય તો એને હોતે ખબર પડે બાપને. બોલો, નિરસ થઈ જાય. પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, કોઈ પણ પ્રકારના ઉત્તમ પ્રકારના વિષય, જેમ જેમ ઉત્તમ એમ એનો વિશેષ અભાવ આવતો જાય. સમજ્યા? એ જેવે તે પદાર્થ કરીને ગુજરાન કરે, પણ ઉત્તમમાં ક્યાંય લોભાય નહીં. જેટલો સાર કહેવાય છે તે બધો એક શ્રી હરિના સ્વરૂપમાં જ સમજતા. આમ છે, આ સમજણ કેળવવી પડશે. રાજ પાર્થ, છૂટકો જ નથી. જેદી તેદી આ સમજણ કેળવે છૂટકો થશે. 1 જન્મે, 2 જન્મે, 5 જન્મે, લાખ જન્મે, કરોડ જન્મે, એ વિના છૂટકો નહીં થાય. જન્મ મરણના ફંદામાંથી એ પેલા છૂટશું નહીં. તો આ વખતે આ વાત હાથ આવી છે તો હું કામ ભૂલું? આ વખતે ચૂકી ગયા તો હું ખબર આપણને પછીના દેશકાળ કેવા હશે. માટે ચેતતા નર સદા સુખી. જે ચેતો સુખ્યા થઈ ગયા. બોલો, આમ છે ફેનિલ. જો અમે આ ગુરુ ચેલાઓ બધે ચેતી ગયા, સુખ્યા થઈ ગયા, નહીતર આ બધા અમે તમારી જેમ હાઈ હોય કરતા હોત. મારે નાનભાઈને જેમ વધારે હોત. મોટું ઉંમર મોટી હોય તો વધારે હોય ને. લપસિંદર નું મોટું થઈ ગયું હોય. લપસિંદર મોટું થયું હોય એનું તો ઠીક છે, એના કરતા તો બધા લખણના અવળા થઈ ગયા હોય એનું કરવું. આમ છે. અને લખણ ઝળકાય વિના રહેતા નથી. કઈ હવ રિહાઈને બેઠા હોય, મારે આ જોઈ છે, મારે તે જોઈ છે, મારે ફલાણું જોઈ છે, મારે આમ કરવું છે. બોલો, હવે બધાની રિક્વાયરમેન્ટો કેમ પૂરી કરવી? આમાં કોરોના કાળ. આમ છે. તમે વિચાર તો કરો ખાલી.
તમને સમજાય, આને જ ન સમજાય, જે આ નવા જન્મેલા જ ને ભાઈ, બરાબર. આજથી 40 વર્ષ બાદ કરજો, તમારી ઉંમર જે છે એના 40 વર્ષ, માનો અંદાજે હું સમજો 65 વર્ષ થયા, 65માંથી 40 બાદ કરો, 25 વર્ષે આ આપણે બધી રીતે તમને દુનિયાદારીનું ભાન હતું, બરાબર છે. હા, ત્યારની પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ જોવો જોઈએ. અચ્છા, આજથી 40 વર્ષ પહેલા આ મનુષ્યમાં રોગ કેટલા હતા, કેવા હતા? હાર્ટ એટેકની વાત સાંભળી હતી? ડાયાબિટીસની વાત સાંભળી હતી? બ્લડ પ્રેશર કોઈ દી કોઈને જોયું હતું ક્યાંય પણ? કે કેન્સરી ક્યાં જોવા મળતું હતું? કદાચ ઓલા બહુ બીડીના બંધારણ ટીબી એવું કંઈક થતું હતું, બસ. મોટામાં મોટો રોગ ટીબી, રાજરોગ. કોઈ રોગ હતા? શું કામ નહોતા? કે તેથી રિક્વાયરમેન્ટ નહોતી. જે પદાર્થ હતું એનાથી જ પૂરું કરવું રહેવાનું હતું, બસ. જે સમયે જે પદાર્થ પ્રાપ્ત થયું જે રીતે, એમાં જ હવે ગુજરાન કરવાનું, કોઈની રિક્વાયરમેન્ટ નહોતી. અને હવે રિક્વાયરમેન્ટ હવની વધી ગઈ. એ વખતનો જમાનો એવો હતો કે પુરુષ કામકાજમાં થોડો નબળો પડે તો બાયુમાના પણ ઘર નિભાવી લેતા. અત્યારે નબળો પડે તો બાયુમાના ઘર મૂકીને બીજે ઘેરે વહી જાય, ધણી જ બીજો ધારી લે. નિભાવવાનું ક્યાં રહ્યું? છે જ નહીં. તો હવે પછી આ બધાની દિશા શું થાય? શું થાય? નામ ન દેવાય, બાકી અમારા ગામનો અહીંનો એક દાખલો છે, આ બધા જાણે છે. કેમ જાણે છે ને? જાણી જ ને કે અમારી સોસાયટીમાં રહેતા જ કામ છે. કોરોના કાળ થોડોક હળવો થયો ને તો ભાઈ પછી એમ થયું કે હવે કંઈક ધંધે વળગું, એટલે બિચારો ધંધા માટે એ બાજુ વયો ગયો, મલાડ બાજુ. એ ત્યાં રહેવાની વ્યવસ્થા કંઈક કર્યું, આડું હળું ક્યાંક કોકને ઓટલે બોટલે પડ્યું રહે, કોઈની દુકાન. તે 1.5 મહિને આ બાજુ આવ્યો, ફોન બોન તો ઉપડતા નતો, પણ તો એ 1.5 મહિને જેમ તેમ કરીને અહીંયા આવ્યો તો ખબર પડી ઘરવાળો ને છોકરો બે અહીં નથી, ક્યાંક રેવા વહી ગયા છે. પૂછપરછ કરી કે કીધું ના, ખાલી કરીને વહી ગયા છે. પછી એને ઘરવાળી જ્યાં બેઠું હોય ને ક્યાંક, એની બેનપણી, એને ફોન કર્યો. એ કે કઈ ખબર નહીં, ઘાટકોપર બાજુ ક્યાંક ગયા છે. બોલો, પુરુષને ખબર નથી કે આ ઉછાલા લઈને ક્યાં વૈયા ગયા છે. આમ છે આ તમારી સંસારીની જિંદગીઓ. જો એના અંતરમાં હક હોય એમ સમજો છો. આવું જ છે. હવે જેમ જેમ સમય જાય છે ને એમ આ કળયુગનું પરિબળ વધતું જાય છે. આ તો સત્સંગનો યોગ છે એટલે કાંઈક થોડુંક ઠીક દેખાય છે. જેવું છે એવું તો ઠીક નથી જ, પણ હવે ઓલા કરતા સારું એમ. ઓલું કહેવાય છે ને તમે કે નહીં મામા કરતા કાણો મામા હું ભૂંડો. મામો તો કેવા થાય એટલું જ, પણ કાણો જ કાણો એમ. આમ જ છે. માટે જેટલો સાર કહેવાય છે ને
એ બધું એક ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં જ સમજવું. સંતો આવું સમજતા હતા મહારાજના. બીજા બધા રસોને, એમ રસ એટલે બધા સ્વાદ ઇન્દ્રિયોના, શબ્દનો સ્વાદ, રૂપનો સ્વાદ, સ્પર્શનો સ્વાદ, ગંધનો સ્વાદ, રસનો સ્વાદ, બધાના સ્વાદ આવે છે ને એમ. પણ એ બધા ને પછી નીરસ જાણતા, કુસ્વાદુ થઈ ગયા બધા. તેથી તે સંતો તેમાં ક્યારેય લોભાતા નહીં. બોલો, ક્યાંય લોભાતા નહીં. કોઈ યુક્તિઓ કરીને લોભાવે તો એમાં બંધાય નહીં. હા, મહારાજ એક બધું નિષ્કુલાન સ્વામીને કે લો પ્રસાદ, મહારાજ મુઠ્ઠી વાળે લો પ્રસાદ, સમજ્યા? નિષ્કુલાન સ્વામી કે મહારાજ પણ દેખાડો શું છે? લ્યો ને કે ના, એમ ને દેખાડો શું છે કયો. એટલે મહારાજે મુઠ્ઠી ખોલી, તો મુઠ્ઠી ખોલી તેમાં રૂપિયો હતો. હે કે હમણાં મારો નિયમ ભંગ થઈ જાત કે એ લો ભાઈ એમ લ્યો પ્રસાદ. તો કે એમ ન લો, પેલા દેખાડો, મારે લેવા યોગ્ય હોય તો લઉં, નહીતર નહીં. અને આપણે તો કોઈ દે એવું જાણ્યું કે મારા માટે યોગ્ય છે કે નહીં? હે, બસ આપણે તો તરત એમ ભાઈબંધ દોસ્તાર હોય, ફ્રેન્ડ હોય, એની મોહબ્બત એને ના કેમ પડાય? ભાઈ એનો બર્થડે છે, એને ના કેમ પડાય? એનિવર્સરી છે એની. વાહ, એને રાજી રાખવો પડે ને. ભગવાન ભલે કુરાજી થાય, એનો ભગવાનના નિયમનો ભંગ થાય ને ભગવાન કુરાજી થતા જ ભલે થાય, પણ આ કુરાજી ન થવા જોઈએ એમ. જો તો ખરા, જે રસની ઉલટી થઈ હોય તે તેનો મળ થઈ જાય છે. આમ છે, આ જગતના સંસારના રસની ઉલટી જેને થઈ ગઈ એ મળવત થઈ ગયું. પછી મળ થઈ ગયું. ઉલટી થઈ એટલે મળ કહેવાય. પછી પાછું મોઢેથી આવે તો ભલે ને વાહેલા દરવાજેથી નીકળે, મળ તે મળ. એક વખત અંદર ગયું ને બહાર નીકળ્યું એટલે મળ. પછી મળ થઈ જાય. કે જે રૂપ નિર્જીવ થઈ ગયું એમ મળતું થઈ ગયું. હવે જેમ કોઈ માણસ હોય પણ એમાંથી જીવ નીકળી જાય પછી મળતું. પછી ગમે એટલો રૂપાળો હોય તો પણ શું એમ એ મળતું થઈ ગયું હોય. તેમાં તો પશુ અથવા શ્વાન જ લોભાય છે, તે સિવાયનો મનુષ્ય તો એ તેના તરફ દ્રષ્ટિ કરતો જ નથી. બસ જે રસને એક વખત ઉલટી થઈ ગઈ, સંસાર રસ એને ખારો ધૂધવા જેવો થઈ ગયો, પછી એમાં કઈ બંધાય નહીં. પછી ના બંધાય. અને બંધાય તો મનુષ્યમાં ના ગણાય. કેમ કે ઓકેલું કોણ ખાય? કૂતરું ખાય. કૂતરું પોતાનું ઓકેલું પોતે ખાય. એમ સંસારના સુખને કોઈ ઓકી નાખ્યું, ઉલટી કરી નાખી, અને એમાં લોભાય તો મહારાજે વચનામૃત મેં કીધું એને કૂતરા જેવો જાણવું, એને લબાડ જાણવું. એમ છે. સંતો આવી રીતે દ્રઢ સમજણ રાખે છે, છતાં તેઓ ક્યારેય માયક તનનું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણનો વિશ્વાસ કરતા નથી. આ સમજણ જરૂર છે, પણ છતાંય જ્યાં સુધી આ દેહમાં રહ્યા છે ત્યાં સુધી આ મનનો વિશ્વાસ નહીં, ઇન્દ્રિયો અંતઃકરણનો વિશ્વાસ નહીં. હું ખબર ક્યારે કુમાર્ગ લઈ જાય, એનો વિશ્વાસ નહીં. કામ જરૂર લેવું, ઇન્દ્રિયો પાસેથી ભગવાન સંબંધી કામ જરૂર રહેવું. આંખ પાસેથી આપણે એનો ગુણ, બહુ ગુણ નહીં માનવું કે આંખ છે તો કેવું સારું મહારાજના દર્શન થાય છે, સારું છે, કામ લેવું.
પણ એનો પછી આંધળો વિશ્વાસ મૂકી દઈએ તો એ તો ભગવાનના દર્શન કરાવતા કરાવતા ધીરે ધીરે કંઈક આ જગતના અને છે ને એટલે તો આ બધા હિલ સ્ટેશનોમાં ફરવા જઈશ, રિસોર્ટોમાં ફરવા જઈશ, વોટર પાર્કોમાં જાય છે તે હું જોવા જઈશ, શું કામ જઈશ કયો? હમણાં આપણે નક્કી કરીએ કે હાલું 2 દી આપણે કંઈક યાત્રા દર્શન કરવા નીકળવું છે. એક એકને પૂછો ને તો મને ટાઈમ ન મળે, મને રજા ન મળે, બધાય ના પડે. બોલો, પણ પ્રોગ્રામ ફરવાનો હિલ સ્ટેશનનો ગોઠવો, બોલો, ફી ભરીને આવે. ઓલામાં આપણે ખર્ચે લઈ જાવ તોય ન આવે, આપણે ખર્ચે લઈ જાવ તોય આવે નહીં. હે આવે? વાત એમ છે. જીવને પૂર્વજન્મની વાસનાઓ પડી છે ને તે રહેવાતું નથી એ કર્યા વિના. મહારાજ કે આ સંતોને આવી સમજણ છે, એવી સમજણ દ્રઢ છે ને રાખે છે, દ્રઢ પણ એવી સમજણ રાખે છે, તો પણ એને આ માઇક દેહનું ભાન છે, અનુસંધાન છે, એટલે ઇન્દ્રિયો અંતઃકરણનો જેમ જેમ વિશ્વાસ કરતા નથી. હા, કોઈ પણ માણસનો તમે હાવ આંધળો વિશ્વાસ કરો તો એમાં દગો થાય. વિશ્વાસ કર્યા વિના તમારો સાંસારિક વ્યવહાર ચાલતો નથી. વિશ્વાસ તો રાખવો જ પડે છે કંઈ પણ બાબતમાં, પણ પછી આંખું વિશે જ વિશ્વાસ મૂકી દીધો, ના ના હરિભગત બહુ સારું છે, હવે કાંઈ વાંધો નહીં, તો એ હરિભગતમાં નબળાઈ આવી જાય. સમજ્યા? નબળાઈ આવી જાય. સુરતમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ નંબર 2 કે 3, 2, એ બીજો, પેલો વડતાલનો, એ બીજો, ત્રીજો ધ્યાની સ્વામીનો, 2 નંબરનો ઉત્સવ ઉજવાનો બહુ મોટો. એક મહેતાજી બહુ જૂના હતા અને બહુ સારા હરિભગત અને વિશ્વાસુ એકદમ. પણ કાર્ય કરતા સંતો થોડાક જવાબદારીવાળા સંતો પણ પછી આ ઉત્સવમાં ઓતપ્રોત થઈ ગયા. અને ઓલો અને મહેતાજી પાસેથી હિસાબ કિતાબો હાંજવાર લેવા પૂછપરછ કરવી એ ભૂલાઈ ગયું. એટલે ભૂલાવામાં એમ છે કે આને એમ છે ઓલા કરશે, ઓલા એમ કે ઓલા કરશે. વ્યવહાર 2 જગ્યાથી થતો હોય ને, સ્થાનિક કોઠારીથી થતો હોય ને પછી એના ઉપર વડતાલના કોઠારી હોય, આમ 2 જગ્યાએ ઓલાને એમ કે ઓલા કરશે, આપણે શું? ઓલાને એમ કે આ ઓલા કરશે, આપણે શું? જે કંઈ બાબત બની છે હવે કંઈ ધ્યાન અપાણું નહીં. અને મારું છેલ્લેથી મહેતાજી જ વયો ગયો, ગાયબ, દેખાય જ નહીં. પૂછપરછ કે ક્યાંય ગયો, શું છે? બધું રૂપિયા 37 લાખ ઉપાધિ આવી, કરવું શું? ગોતવો આ તે બધી રીતે. અને માળું એ પાછું શું ખબર છે, પછી એમ તો નહોતો મળતો, પછી વળી કંઈક વાયા વાયાને હગા સંબંધી કંઈક એનો જમાય ને એને કંઈક ગોઈતો ને પકડ્યો ને આન તેને એને થોડુંક બધું કર્યું. તે નાની નાની નોટું હતું ને છૂટી, એ એની પાસે મૂકેલી, એની પાસેથી કંઈક મળ્યું,
બાકીનું પોતે કંઈક જે હગે વગે કર્યું હોય. માળું એ પાછો ભેખ લઈને મને સુરતની આજુબાજુના પરામાં આટા માર્યા કરે. સમજ્યા શું થાય છે? સમાચાર ન્યૂઝ તો જોવા પડે ને એમ. આમ કરતા કરતા પાછું 1.5 મહિને પકડાણો તો ખરો. આવ્યો પકડાણો, બધું નીકળ્યું ખરું. જ્યાં આગું પાછું મૂક્યું છે ક્યાંકથી ત્યાંથી બધું કાઢ્યું, થોડું ઘણું વપરાણું એ છે. આવી ગયું પાછું, વાંધો ન આવ્યો. વાત એ છે આંધળો વિશ્વાસ મૂકી દીધો ને બહુ સારો છે. જૂનો માણસ છે, એક પાયા કે પાછી ન થાય એવો માણસ. પણ તમારું એના પર ધ્યાન હતું ને એટલે નહોતું થતું, અને એના હારપ એટલે જ હતી. અને એ હારો જ હોય. પણ ઘણી વખત એને કંઈક દેશકાળ આવ્યા પછી એને મને એમ કે કાંઈ વાંધો નહીં, થોડું મારા કામ છે ને કરી પાછું મારે આવશે તો હું પાછું મૂકી દઈશ. અને પછી એનાથી ન થઈ શીખવું, એના દેશકાળ સુધરા નહીં તો શું કરવું? આશય એવો નહોતો પ્રારંભમાં, પણ પછી જેટલું લાંબુ થાય ને એટલું આશય બગડે. એમ છે. તમારે કોઈની સાથે લીધા દીધાનો હગા સંબંધીમાં કાંઈ વ્યવહાર થયો હોય ને એને થોડા નબળા દિવસો આવ્યા તો તમે એમ તમારા રૂપિયા અમે દૂધે ધોઈને દઈ દઈશું. ગાયની માટી સમાન છે, બોલે છે ને, પણ થોડી ધીરજ રાખો એમ. આપણે એમ થાય વાંધો ને, હવે બીજું હું હમણાં દિવસો એમ છે, સારા દિવસો આવશે દઈ દેશે. તમે એના સારા દિવસોની રાહ જુઓ, પછી એના દિવસો હારા જ આવી ગયો, એ પછી આનંદથી રહેવા માંડે. ખાવું પીવું ઓઢું પહેરવું આ તે હરવું ફરવું એ બધે વાહન વ્યવહાર બધી રીતે. પણ તમારા સામું પછી દેવામાં જોવે નહીં. અને એમ કરતા લાંબો સમય જાય પૂરું થઈ જાય. એમાં જોઈ જેને યારે વ્યવહાર કર્યો ડોહો ઉકલી ગયો હોય તો છોકરા એમ કે જેને યારે વ્યવહાર કર્યો ત્યાં જાવ, અમને ક્યાં ખબર હે, બસ ત્યાં જાવ કે છે. બાકી શાસ્ત્રો કે છે બાપનું ઋણ દીકરાએ ભરવું પડે. જો બાપનું વારસો લેવા તૈયાર થતા હોય તો ઋણ લેવું પડે ને. બાપની મિલકત વારસામાં જો લેવા તૈયાર થઈ એમાં હક જમાવતા હોય તો પછી ઋણ લેવું પડે. શાસ્ત્રો કે છે ચૂકવવું પડે, બાપનું ઋણ દીકરે ચૂકવવું પડે. અને બાપે ઋણ કર્યું છોકરા માટે જ કર્યું છે ને. વાત એ છે એમાં કાંઈ સાર નથી, સંસારમાં ક્યાંય પણ સાર નથી. અને સંસાર એ રાગની નિવૃત્તિ માટે ભગવાને ઊભો કરેલો છે, પણ નિવૃત્તિ કોઈ પામતા નથી. કંઈક રાગ રહી જતો હોય તો એમાં જોડાય, પછી એમાં એવો હેરાન થાય ને દુખીને બધી રીતે, એટલે એનો અભાવ આવે. એમાં એનો અભાવ આવે તો એમાંથી છૂટે એમ. એટલા માટે રાગની નિવૃત્તિ માટે માર્ગ, પણ હજી સુધી એમાંથી નિવૃત્તિ લીધી એવું નથી કે એનો અભાવ આવ્યો. બંધ થઈ. રાજા ભરતરીને આવ્યો હતો, રાજા ભરતરીને એમાંથી અભાવ આવ્યો હતો ને ભેખ લીધો હતો. સત્સંગમાં અમુક રાજાભાઈ વગેરે દાખલાઓ છે. બાકી તો ગમે તેમ થઈને બૈરા છોકરામાં એક પકડે ને એક મારે, રોજ જોડે મારે ને તોય પણ એનો ક્યાં અભાવ આવે છે? આમ છે. અમારે છે ને જેતપુર હતું ને તેમ બાજુમાં હાકળી ગામ, મહારાજનું બહુ પ્રસાદીનું ગામ છે. જૂનો સત્સંગ, રામાન સ્વામી વખતનો સત્સંગ સાંકળી. તે હાંકળી તે અમારે હરિભક્તો અવારનવાર આવે. એમાં અમારે એક ભોજા ભગત આવતા, બહુ રમૂજી હતા, સાધુને હેતવાળા.
અને મોટા ઉત્સવ હોય તો રસોડા સંભાળતા, ખાસ કરીને જેતપુર, ધોરાજી અને રાજકોટ ગુરુકુળ સંતો સાથે જોડાયેલા હરિભગત બહાર. પણ ક્યારેક અમે સંતોને રમૂજ કરાવતા હોય એવું, આમાં હરિભક્ત બહારા સમજુ અને મોટા સંતોને સેવેલા. એટલે અમારે નાના સંતો બેઠા હોય ને સભા મંડપમાં બપોરની કથામાં બેઠા હોય, આમ તો બીજા ન બેહવા દે, પણ આ હેતવાળા હોય તો બે ઘડી. એ કેસ અમારામાં હસાવે, સંતો તમને ખબર ન હોય અમારા સંસારીની, એ કે ઘરવાળીની ગાળું તો ઘીની નાળું, એ કે ઘરવાળી ગાળું દે ને એ તો બહુ મીઠી લાગે, કે ઉલટાનો દાંત કાઢે, હસીને કાઢ નાખે, કે એને ખોટું લાગે જ નહીં. હવે તમે સંસારી જાણો, આમાં અમને જ ન ખબર હોય, પૂછાય તો નહીં આમાં એક એક ને, હે ભાઈ? હા એમ, પણ આમ કેતા હતા એટલે કઈક હસીએ કયો. અને સાધુએ તો કઈક લખણ જોઈને જરીક કઠણ કીધું હોય ને તો કઠણ પડી જાય. બોલો, એને સાધુએ કીધું તો પરોપકારની ભાવનાથી કીધું, એનો સ્વભાવ મુકાવા, એમનું વ્યસન ફેલ મુકાવા, એને ભલા માટે કીધું, તો એ કઠણ પડે, અભાવ આવી જાય, અવગુણ આવી જાય. સત્સંગમાં આવતો છાંડી જાય, આવતો બંધ થઈ જાય, છાંડી જાય. બોલો, પણ ઘરે જાતો કોઈ દી છાંડ્યો, કોઈ અભાવ આવ્યો કોઈ દી? બૈરા છોકરાને કોઈ દી અભાવ આવ્યો? બાકી ઘણા ઘર એવા છે આમ છે. મને એમ થઈ તોય જોતો ખરે. મારે હમણાં જે અઠવાડિયા પહેલા એક ભાઈ આવ્યા, ઘડીક રોયા, ઘરવાળી માનતી નથી, છોકરો માનતો નથી, દીકરી એ મા દીકરી દીકરો ને એ ત્રણ એક થઈ ગયા છે, હું એકલો, મને કઈ ગણતા નથી. કઈ ગણતા નથી તો એમ થાય કે હવે આપણે કઈ ગણતા જ નથી તો હું ન્યા રહેવું? મંદિરમાં સાધુના મંડળમાં રહીને ભજન કરશું, ભેખ લેવાની વાત નથી, પણ શાંતિથી ભજન તો કરશું. સંસ્થામાં રહી ગમે તે મંદિરમાં ગમે ત્યાં કોઈ જગ્યામાં જે આપણે થાય ટેર ટપોરો કરશું, સેવાઓ કરશું આપણી આવડત પ્રમાણે. પણ થાય છે? રેવાય છે? નથી રેવાતું. તો એ જ એમ થાય, પણ હજી કંઈક એના માટે કંઈક કામ કરવું. એ ભલે પછી વળી ગુણ શું લે ખબર? ભાઈ છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય. લે ને બોલો, એમ ગુણ લે એનો. માટે ક્યારેય પણ મનનો વિશ્વાસ નહીં. સમજ્યા? એ મન કેમ ન કરવું? મન કઈ કે ને તો સાધુને પૂછું, મારા મનમાં આમ થાય છે, આ કરવું કે ન કરવું? એમ ગુરુને પૂછવું, સાધુને પૂછવું. અને યોગ ન હોય સંતોનો તો વડીલો તો હોય ને, એને પૂછવું. પણ મારા આ બધે છે ને એના જે હોય ને એને જ પૂછે, તો એ બીજું શું કે? એ તો મહારાજ કે જેમ રાંડીને ત્યાં સુવાસીને જાય તેમ કે આઈ બાઈ તું મારા જેવી થા. એ બીજું શું કે? હમણાં એક પધરામણ એમ ગયો હતો, આ છોકરો આવી રહ્યો હતો, હરિભગત નો દીકરો, છોકરો બહુ ડાયો છે સત્સંગમાં બધી રીતે. એટલે સ્વાભાવિક વાત નીકળી. મેં કીધું હમણાં તો છોકરો, મેં ભણવાનું પૂછ્યું કેટલામાં ભણે છે, ના તેને બધી એમાંથી વાત નીકળી. મેં કીધું તો પછી હવે આમ તૈયારી કરતો છે ને કેનેડા જવાની, કેમ કે લગભગ અત્યારે તૈયારીમાં હોય એટલે અમારો ઘા ખોટો નથી પડતો. સમજ્યા?
અત્યારે લગભગ ક્રેઝ છે ને બધામાં, એટલે કે આમ થોડું થોડું મન થાય છે એમ. જે આ 3 બેઠા ને એને મન તો છે જ, કોઈ થોડો રસ્તો મળતો હોય તો. હા એમ. મેં મૂળ તો એના બાપ ઉપરથી પૂછ્યું કે બિચારો આમ થોડું હુકાઈ ગયો સમજે. મેં કીધું ભાઈ તું આટલો બધો હું ઉપાધિમાં છું, બહુ ઉપાધિ કરતો ને બધું થઈ રહે એમ. થોડું બળ આપતું હતું. મને કે આમ તો બીજું કાંઈ નહીં, પણ હવે થોડુંક તો તોય રહેતો ખરું ને. કામકાજ હળવા હોય, આ તે બધી છોકરા ભણતા હોય, ફી ભરવી, બીજું ત્રીજું આ તે એમ. એમાંથી પ્રસંગ નીકળો. તે બધો છોકરો મેં કીધું કંઈ, મેં કીધું ગમે ત્યાં જઈ પ્રારબ્ધ ભેળું જ આવે. ગમે ત્યાં જાવ પ્રારબ્ધ આપણું ભેળું જ હોય. એ અહીંયા જે પ્રારબ્ધમાં છે ને એ પ્રારબ્ધમાં ત્યાં રહેશે. ફરક શું પડશે? તમને પગાર મોટા દેખાય છે તો ખર્ચા હળવા છે, એ પ્રમાણે ખર્ચા હોય. આમ છું. એ નાનભાઈ હાથસણી ત્યાં શું કામ આવ્યા? ત્યાં રોટલા નહોતા મળતા, ખેતરવાડી નહોતા, તો નહોતા એમાં કઈ ઉગતું? અહીં શું કામ આવ્યા? આ મુંબઈ વાળાનું ભાળી કે મુંબઈમાં કમાણી છે, મુંબઈમાં કમાણી છે. કેટલી કમાણી કરી? આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું, આપણે કોઈને પાછા પાડવા નથી. એક્ઝામ્પલ. શું ગમે તેટલું કરી, ગમે તે મૂળ પ્રારબ્ધ જ આપણું એ છે તો શું કરીએ કયો? પ્રારબ્ધ તમે રાત દિવસ કામ કરો ને તો એ તમારું પ્રારબ્ધ જે છે એ જ થાય. ઓલા નરસિંહ મહેતા એ આખો દી માગે ને તો મહેતો ને મહેતી 2 જણા થઈને એટલો જ લોટ આવતો હતો. બોલો, એ 2 ઘર માગે તોય ભલે, 4 ઘર માગે તોય ભલે. હવે કરવું શું? બ્રાહ્મણ હતા તો ભિક્ષાવૃત્તિ તો કરતા, પછી ભજન કર્યા કરે, અને એની બીજી કઈ જરૂર નથી. લોટ આવી ગયો તો બહુ થઈ ગયું. એને તો કઈ હતું જ નહીં. એને તો ખાલી લોટ મળ્યો એટલે જીવી ગયા. આપણે એટલે પૂરું નથી થતું. આપણે બપોરનું શાક સાંજે ના ચાલે. આમ થયું. સાંજનું સવારે ના ચાલે, સવારનું બપોરે ના ચાલે. એકનું એક શાક અઠવાડિયામાં બીજી વખત ના આવવું જોઈએ. હમણાં જ રીંગણાનું કર્યું હતું, પાછું રીંગણાનું કયો? આમ છે. અમારે કાલે જ અમે કંઈક કહેતા હતી કે સારું થયું આ થોડુંક ટાઈમ મળ્યો વચ્ચે મગનો એક દી, સમજ્યા? ને તો અમારે તો અનકોટ જાય ને શાકો ઉત્સવ ચાલુ થાય, રોજ રીંગણાનું શાક હોય. એમાં પછી સ્વામી વખાણ કરતા હતા. સ્વામી કેમ નાનભાઈને રીંગણા લેતા બહુ સારા આવડે. થોડાક હતા ને થોડાક લાવવા પડે. મત જરૂર તો 250 ગ્રામની જ હતી, પણ 250 ગ્રામ શું લાવવા? સ્વામી કે કીધું કિલો લેતા આવજો ને. તો બેનો કંઈક શાકભાજી લેવા ગયા હોય પોતાનું, તો એમ થાય રીંગણા બહુ સારા, ઠાકોરજી જમે એવા છે. હારા હોય સંકલ્પ થાય ને, હારો સંકલ્પ ભગવાનને અર્થે. હે કોણા કોણા રીંગણા હારા છે એટલે એ લેતા આવે, મોકલાવે. આજ ઓલા બેન ગયા ને કાલ બીજા બેન ગયા. એટલે ઠાકોરજી તો રોજ રીંગણા જ હોય. જમાડનાર એની ભાવના છે, સમજે? એની તો એની ભાવના છે કે શિયાળો છે ને કુણા સારા રીંગણા હોય તો ઠાકોરજીને થાળ થાય, એમ એની ભાવના છે. બોલો.
અને એની ભાવના છે તો ઠાકોરજી જમે છે. એની ભાવના છે તો ઠાકોરજી જમે છે, રોજ જમે છે. વચ્ચે વળી કઈ અવકાશ મળે બીજો આવે તો ઠીક છે, કઈ કઠોળનો જ માનમાં અવકાશ આવે. આમ છે. કેમ થાય બેટા? કે હાલે જ મારી કી શું કરી, આવી પૈસા મા પાસે લાટકાઈ કરી, સાધુભાઈ બીજું શું કરું, જે આવ્યું તે છૂટકો છે. એ નાનભાઈ છૂટકો છે, લાટકાઈ બધી ઘરે હાલે, અહીં તો શું કરવું? અહીં લાટકાઈ નું નહીં, અહીંયા રે ને એટલે અંતઃકરણ જ એના જેવું થયું, અમારા જેવું થઈ જાય. એમ જ્યાં ત્યાં આવે એટલે અંતઃકરણ ફરી જાય, અહીં પાછું અંતઃકરણ અમારા જેવું થઈ જાય. સેજે એમાં ખુશ હોય, ગુણ અહીંના વર્તે ને એમ. કેમ કે આ ભૂમિ એ પ્રકારની હોય ને, અહીં સત્વગુણ પ્રધાન હોય, સહજ રીતે સત્વગુણ વેરતા કરે એટલે અંતરમાં સુખ વેરતા કરે. અને તમારા ગ્રહસ્થના ઘર છે ને એ રજોગુણી છે, ત્યાં આવે એટલે અનંત પ્રકારના અંતર્મતી સંકલ્પો આમાં સ્ફુરાયમાન થાય. સમજ્યા? જેમ ફુવારો કેમ હોય એમ ફુવારાની જેમ. એ તમારે ભદ્રેશને ખબર પડતી જ છે ને, આ એરિયાને 5 દી ઘેરે જાય કેમ થાય છે, અંતરદ્રષ્ટિ વાળાને ખબર પડે થોડુંક. બાકી તમારે ગ્રસ્તને બધું હરખું, કારણ કે એના એ સંકલ્પ મંદિરમાં આવો, મંદિરમાં કઈ કયો મહારાજ કહે છે દ્રઢ સમજણ વાળા હતા સંતો, એના જગતના માયક પંચ વિષયો નિરસ થઈ ગયા હતા, તો પણ દેહભાન હતું એટલે ઇન્દ્રિયો અંતઃકરણનો વિશ્વાસ કરતા નહીં. કારણ કે દેહ ઇન્દ્રિયો અને મન એ બધા એ માયાનું સર્જન છે. એમ છે, આ 24 તત્વોની ઉત્પત્તિ માયામાંથી થઈ છે. એમ જીવ એક જ માયા પરનો છે. સમજ્યા? 24 તત્વો એ માયાના અને જીવ એક માયા પરનો. હવે આ 24 ને ભેગું આમ જીવને રહેવાનું. હવે જો જીવ બળ્યો હોય પૂર્વના શુભ સંસ્કાર વાળું તો કઈ બહુ વાંધો ના આવે, પણ જો કઈક નબળાઈ હોય તો ઓલા ઓની ભેગો ભળી જાય. બોલો, હવે જીવને એને પોતાની ઓળખાણ હોવી જોઈએ, એનો કરપ હોવો જોઈએ. સમજ્યા? કોઈ માણસ કોઈ એવો મોટા પદાધિકારી હોય, કોઈ સત્તા ઉપર હોય, તો એની ખબર હોવી જોઈએ કે મારામાં શક્તિ, મારો એટલો પાવર છે, તો એને પોતાનો વીટો પાવર વાપરવો પડે ક્યાંક. પણ હવે એ પોતે જ મય કાંગલો હોય તો શું કરે? એમ જીવને પોતાની ખબર પડવી જોઈએ કે હું માયક તત્વો જેવો નથી, હું અવિનાશી છું, અવિકારી છું, બસ હું રાજાને ઠેકાણે છું. ઇન્દ્રિયો અંતઃકરણ તો પ્રધાનને રહિતને ઠેકાણે છે, એના પર હુકમ હાંકવો પડે. આવી રીતે સંતો દ્રઢ સમજણ રાખે છે, છતાં તેઓ ક્યારેય માયિક તનનું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણનો વિશ્વાસ કરતા નથી. દેહ ઇન્દ્રિયો અને મન એટલે કે અંતઃકરણ એ બધા માયાનું સર્જન છે. હા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે સંતો તેનો વિશ્વાસ કરતા નથી. એ તેને ચોર જાણે છે. ચોરનો વિશ્વાસ ન કરાય. એમાં બધે ચોર છે. ભલે આપણે હારી હારી વાતો કરે, લટુડા પટુડા કરે, પણ એ ભોળવે, એ ફોહલાવી દે. સમજે? મન છે ને જીવને ફોહલાવે અને ગુણ બતાવે. એમાં જો વિશ્વાસ રાખે તો તે નિયમોને તોડી નાખે
એ ભવ અને બ્રહ્મા અત્યંત સમર્થ કહેવાય. એ બીજા દેવો અને ઋષિઓ તો તેના દાસ કહેવાય. તેઓએ પણ જો મનનો વિશ્વાસ કર્યો તો તેમની નિર્મળ કીર્તિનો નાશ થઈ ગયો. શિવ બ્રહ્માદિક જેવા મોટા દેવતાઓ પોતાના મનનો જરીક વિશ્વાસ કર્યો તો કલંક લાગ્યું. મહારાજ કે મોક્ષના માર્ગેથી નથી પડ્યા, પણ કલંક લાગ્યું તો હજી વગોવાઈશ, લખાઈ ગયું ને એમ ક્યાંય પણ બાબત બની રેકર્ડમાં ચડી જાય એક વખત, પાછલે દાડે ગમે ત્યારે કઈ નીકળે પાછું હા એ રેકર્ડ ઉઘાડો થાય પાછો. પ્રકૃતિ પુરુષ સુધીનું બધું માયક જાળવું, બધું માયક જ જાણવું, એ ત્યાં સુધીમાં ક્યાંય મનનો વિશ્વાસ કરવો નહીં. જ્યાંથી આ સર્જન થયું ને ત્યાં સુધી બધું માયક છે. કેમ કે પ્રકૃતિ એ પોતે જ માયા છે, અને પ્રકૃતિમાંથી જે કંઈ ઉત્પન્ન થયું બધું માયક છે. પછી દેવતાના સુખ હોય તોય શું, ઈશ્વરોના હોય તોય શું, બધું માયક છે. બધા ભગવાનના સંબંધ વિનાના છે. આવા મોટા હતા, એની સારી કીર્તિ હતી, પણ જરીક ફેર પડ્યો તો અપકીર્તિ થઈ ગઈ બધે. આમ છે. માટે મહારાજ કહે પ્રકૃતિ પુરુષ સુધીનું બધું માયક જાણવું, ત્યાં સુધીમાં ક્યાંય મનનો વિશ્વાસ કરવો નહીં. કહેતા અહીંથી લઈને તો પ્રકૃતિ સુધી અવાંતર ક્યાંય પણ એમાં સુખ છે જ નહીં. પછી સ્વર્ગ હોય તોય શું, કે એથી પર બ્રહ્માનો લોક હોય તોય શું, કે એથીની પર વિરાટ હોય, પ્રધાન પુરુષ હોય કે પ્રકૃતિ પુરુષ, ત્યાં ક્યાંય સુખ નથી એમ નક્કી કરવું. આમ બહુ મોટા સુખ છે. હા, ઐશ્વર્ય, પ્રતાપ, શક્તિ બધી રીતે રીધિ સિદ્ધિ દ્વારા કઈ મહેનત વિના સંકલ્પે માત્ર કરી અને બધી પ્રાપ્તિ છે. પણ ભગવાનનું સુખ નથી, ત્યાં ક્યાંય ભગવાન નથી. ભગવાન તો પોતાના ધામમાં છે, અને આ લોકમાં ભગવાનના એકાંતિક ભક્ત પાસે છે, એકાંતિક સાધુ હોય ને ત્યાં છે. આ બે સિવાય ક્યાંય ભગવાન નથી. સમજ્યા? વાત એટલી સમજાઈ જાય તો કામ થઈ જાય. ભગવાન બે જ જગ્યાએ છે, પોતાના ધામમાં તો છે ને છે જ બસ. એ સિવાય આ મૃત્યુ લોકમાં પોતાના પરમ એકાંતિક સંત કોઈ એવા હરિભક્ત, ત્યાં ભગવાન છે. એ સિવાય અહીંથી લઈને તે ઠેઠ અક્ષરધામ સુધી અવાંતર ક્યાંય ભગવાન નથી. વૈભવો છે, ભગવાન નથી. વૈભવો છે, આયુષ બહુ લાંબી છે, બધું છે, ભગવાન નથી. ભગવાન તો આ બે જ જગ્યાએ છે. હવે ધામમાં જે છે એ તો આપણે શાસ્ત્ર કે અનુમાન કરીએ છીએ, એ તો આપણે જોતા નથી, અહીંયા એ અનુભવાતા નથી. કયો તો હવે બાબત એટલી રહી કે એ ભગવાનનું સુખ લેવું હોય તો કે ભગવાનના પરમ એકાંતિક કોઈ સત્પુરુષો હોય એના યોગમાં એ ભગવાનનું સુખ આવે, અને એને યોગે કરી અને ઓલા ધામમાં જે મૃત્યુ છે ને એની પ્રાપ્તિ થાય. પણ અહીંથી પ્રારંભ થાય. એ માઇક મનના કરેલા નિર્ણયમાં જે ચાલે છે તે ભગવાનના ધામ સુધી પહોંચતા નથી. આમ છે ભાઈ પાર્થ, આપણે મને કરી નક્કી કર્યું ને આમ કરવું છે, આમ કરવું તો સુખ થાય. સુખમાં બીજું કઈ નહીં, ધન. એ જ ને, બીજું શું? તમારે સંસારીને સુખ એટલે ધન, ધન એ સુખ. અને એ ધનની પ્રાપ્તિ માટે સંકલ્પો કરો છો ને,
આ કરું તે કરું, આમ કરું તો ધન મળે, આમ કરું તો ધન મળે, આમ મહેનત કરું, પછી જે કંઈ નોકરી ધંધો નાનો મોટો, પછી દેશમાં વિદેશમાં, સંકલ્પ તો એ જ ને. કયો મહારાજ કે એ મનના કરેલા જે નિર્ણય અને એ પ્રમાણે જે ચાલે છે તે ભગવાનના ધામ સુધી પહોંચતા નથી. એ આઈને પોતે કરેલા સંકલ્પમાં હલવાઈ જાય. સંકલ્પ જ એને બાંધી દે, એમાંથી નીકળે જ નહીં. બસ હા, એમાં આગળ ખૂબ વધે. આ લોકમાં કીર્તિ માન પાન બધું ખૂબ, હા, જગજાણી થઈ જાય, પણ ભગવાનથી છેટો થઈ જાય. બહુ છેટું પડી જાય ભગવાનથી. અરે અઢળક સંપત્તિ વાવરે ભગવાનને અર્થે હોતી, બોલો, તોય ભગવાનથી છેટું રે. એને આખા મહામહોત્સવ પોતે એકલો કરાવે, તોય પણ ભગવાનથી છેટું રે. એ ધન જ એને છેટું રાખે. જો નિર્ધન હોત ને તો જલ્દી ભગવાનને પામી જાત. કદાચ તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય તો પણ તે મનનો અનુયાયી જીવ છેવટે ધામમાં ટકી શકે નહીં. લો, કદાચ ભગવાન દયાએ કરીને એનો કઈ ગુણ આવ્યો ભગવાનને અને ભગવાન લઈ જાય તો ટકે નહીં. એટલે આપણે કહેવત પડી, વૈકુંઠમાં વાંદરા ટેકા નહીં. ભગવાન રામચંદ્રજી તો લઈ ગયા. એને એમ થયું જ્યારે હું વનવાસમાં હતો તે મને આ બધાય સહાય કરી. રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે એ લડવામાં તો બિચારા કોઈ મનુષ્ય નહોતા. એ વખતે ભગવાનને કોઈ મનુષ્ય સહકાર આપ્યો નથી, મદદ કરી નથી. કેવળ આ વાંદરાઓ હતા અને રીછો હતા, આ સિવાય કોઈ હતું નહીં. એટલે દયા આવી, એમ કે એણે મારી આવી સેવા કરીને મદદ કરી છે એટલે ધામમાં લઈ ગયા. પણ હું જે ધામમાં રહેવાય ને એવા સ્વભાવ કેળવા નહોતા, તે ત્યાંય હુકા હુક કરવા માંડ્યા, આ છાપરેથી ઓલે છાપરે. સ્વભાવ નહોતા કેળવા, ત્યાં ટેકા નહીં. પછી પાછા મોકલાવા પડ્યા, ભાઈ આ નહીં અહીં ટકે, જવા દો ત્યાં. એમ કદાચ ભગવાન દયા કરીને ધામમાં લઈ જાય ને તો ત્યાં ટકે નહીં, પાછો આવે મહાપુરુષની જેમ ઊભો થાય કે હું પણ કંઈક સેવા કરું. આવે પાછો, સમજ્યા? તો સર્જન કરે અનંત કોટી બ્રહ્માંડોનું. હવે અનંત કોટી બ્રહ્માંડોનું જો સર્જન કરવું અને એવી એનામાં તાકાત ઊભી થતી હોય અનંત કોટી બ્રહ્માંડ, તો પછી અહીં એકાદી ફેક્ટરી નો કરે, એમાં શું એને વાર લાગે? એ રીતે જ હા, એકાદી ફેક્ટરી કરવી એમાં શું વાર લાગે? આખા બ્રહ્માંડો સર્જવા કઈ કઠણ નથી, તો એને અહીં બધું થોડું ઘણું કંઈક કરવું તો શું કઠણ પડે? સમજ્યા? કાંઈ કઠણ નથી, બોલો એને. અને તોય વાહ વાત એને તમે એમ કહેવા બહુ બુદ્ધિશાળી હો. અરે પણ એ વખાણ થાય બધી. ગામડામાં ટીનો કરતા પણ અહીં ટીનાભાઈ, ટીના શેઠ, સમજ્યા? શેઠ શબ્દ લાગુ પડી જાય એમ. રણછોડ હતા પણ રણછોડ રાય કહેવાના ને. રણછોડ નામ હારું નથી, કઈ હારું કહેવાય? અર્થઘટન કરો જી. રણછોડ જે લડતા હતા રણ છોડીને ભાગી નીકળે એ તો કાયર કહેવાય, ફોસી માણા કહેવાય. લડતા લડતા ભાગી નીકળે એ તો ફોસી માણસ. પણ દ્વારકાના રાજા થયા એટલે રણછોડ રાય કહેવાના, બોલો, તોય રાજા અને રાય થયા ને. તે આ લોકમાં એમ જ છે એમ. ધન આવે એટલી મોટામાં ગણાઈ જાય. ધન આવવું જોઈએ, પછી ગમે તે રીતે લાવ્યા, કળ વકળ આ તે ચોરી ચકારી કોકનું દબાવી લીધું કઈ, પણ ધનવાન થયો
અને એક બે વખત નાઇટમાં ક્યાંક વાવ્યું, બીજે તે એટલે મોટામાં ગણાઈ ગયો. એટલે એ મોટા કાંઈ કામમાં ન આવે. આજ મોટા કાલ નાના થઈ જાય. હા, તો ભગવાન જેને મોટો કરે ને એ મોટો થાય. બાકી આપણે બાહુબળે મોટા થવા જઈ અને એવી કોઈની મોટાઈ રહી પણ નથી. ઇન્દ્ર જેવાની ન રહી ને બ્રહ્મા જેવાની ન રહી, આપણી શું રહે? પૂરું કરી દઉં. એટલે ભગવાન એને લઈ જાય ને તો ત્યાં ટકી શકે નહીં. એ વિષયોમાં અતિશય દુઃખ રહ્યું છે એમ જાણીને જે નિષ્કામ બને છે તે સંત તથા હરિભક્ત એ ભગવાનના ધામના સુખનું ધામનું સુખ અખંડ રીતે ભોગવે છે. આ હૃદયમાં લખી રાખવું પડે હો, ત્યારે કામ થાય. સમજ્યા? વિષયોમાં અતિશય દુઃખ રહ્યું છે. જ્ઞાનીને દેખાય, બધાને ન દેખાય. બાકી તો મોહજાલમાં બંધાણા છે. અનંત કોટી બ્રહ્માંડોના જીવ માત્ર એમાં બંધાણા છે. મનુષ્ય હોય તોય શું, કે દેવતા હોય તોય શું, આમ તો ઈશ્વરોને એ જ સુખ છે ને. પોતાની ઐશ્વર્યમાં બંધાણા છે. વિષયોમાં અતિશય દુઃખ રહ્યું છે એમ જાણી જે નિષ્કામ બને છે તે સંત તથા હરિભક્ત ભગવાનના ધામનું સુખ અખંડ રીતે ભોગવે છે. જ્યારે બધા સંતો ભેળા મળતા ત્યારે આવી વાતો કરતા. હવે અમારી પાસે આ જ વાત આવે કે બીજી આવે? બીજી આવે? આ અમારી પરંપરા છે. ના, અમારા ભણેલા છોકરો પાસે જરીક વાતો કરી ને કે ગુરુજી કાંઈ બધી નેગેટિવ વાતો કરે છે. કે નેગેટિવ જ વાત કરો, કે પોઝિટિવ કરતા ને એવામાં આ જગતમાં છે હું પોઝિટિવ વાતો કરી તમને દેખાય છે? કેમ કે તમને બધું યુનિવર્સિટીમાં એ શીખડાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં તેને પોઝિટિવ જ શીખડાવવામાં આવે છે. આમ છે એટલે વાળું એનું ને અમારું બે ક્રોસ થાય. આમ છે. જ્યારે બધા સંતો ભેળા મળતા ત્યારે આવી વાતો કરતા અને શ્રીહરિના અમૃતમય વચનોને રાત દિવસ સંભાળતા રહેતા. શ્રીહરિના જેટલા વચન તથા શ્રીહરિએ કરેલા જેટલા ચરિત્ર છે તે બધાને જ્યારે સૌથી સારરૂપ જાણવામાં આવે ત્યારે તે એ સંસારથી જીવનો ઉદ્ધાર થાય છે. આમ છે. ત્યારે જન્મ મરણથી છૂટે. કયો એ વિના કાંઈ છૂટે નહીં. જીવ જેને વધારે પડતો સાર માને છે તેમાં તે ચોંટી જાય છે. જ્યાં સાર મનાય જગતમાં, સાર મનાય તો જગતમાં ચોટે, ને ભગવાનમાં મનાય તો ભગવાનમાં ચોટે. અને જગતમાં તો અનંત પ્રકારો છે, કઈ એક જ છે? શબ્દ તો શબ્દના પાસે અનંત પ્રકારના સુખ છે. એવી રીતે સ્પર્શ, અનંત પ્રકારના સ્પર્શો છે અને એના અનંત પ્રકારના જુદા જુદા ગુણ છે. આ એક એકની વ્યાખ્યા થઈ શકે એમ નથી, એટલું અનંત છે. આમાં ક્યાં જીવ ન બંધાય? ઠેક ઠેકાણા બંધાવાના જ છે આખા જગતમાં. જીવ જેને વધારે પડતો સાર માને, સુખ માને, સમજ્યા, આધાર માની લે આ લોકમાં, તેમાં તે ચોંટી જાય છે. અને પછી તેને શરીર પણ તેવું જ મળે છે. દેહ મૂકે એટલે એવું શરીર મળે. ઓલા ભરતજી ચોંટી ગયા મૃગલાન બચામાં, દેહ મૂક્યો તો મૃગલું થયા. ત્યાં ભરતજીનું લખાણું છે ને આપણું ક્યાંય લખાણું નથી. હે? અને આપણે આ દેહ ધીરા છે એમ જ ધીરા છે ને. અત્યારે જે વર્તમાન કાળ આ દેહ ધીરા છે એ એમ જ ધીરા છે ને. કંઈક પૂર્વે કંઈક કરતા કરતા રહી ગયું છે ને, એટલે દેહ ધીરો. કંઈક પૂર્વ કર્મ
પણ જેની સાથે કર્મ સંબંધ હતો ત્યાં ત્યાં ધીરો, તે વર્ણમાં. વાત એ છે. અને જ્યાં જ્યાં દેહ ધીરો ત્યાં મમત્વ બંધાઈ ગયું છે પોતપોતાની રીતે બધાને. એ જન્મ મરણનું કારણ છે. અત્યાર સુધી તો અજ્ઞાને કરીને ધીરા, હવે તો સમજવું જોઈએ ને કે ભાઈ કોઈ કોઈનું નથી. શરીર પણ તેવું જ મળે છે, કારણ કે તે જ તેનો બીજરૂપ ભાવ હતો. માટે તે ભાવ, વાસના કે એ સંસ્કાર એ પ્રમાણે શરીર મળે છે. એ ભાવ કયો તોય ભલે, વાસના કયો તોય ભલે, અથવા પૂર્વજન્મના સંસ્કાર કયો તોય ભલે, બધું એક જ કયો. માટે પૂર્વ દેહને વિશે હતા એ વખતે સમજે. એ પૂર્વ દેહ એટલે આ દેહમાં આવ્યા પહેલા પૂર્વ. પૂર્વ એટલે પછી પશુ પક્ષીના દેહમાં હોય તો નહીં હો, એ અવાંતર ભૂલી જવાના. હા, મનુષ્ય એની પહેલા જે મનુષ્યના દેહમાં હતા, પછી આના પહેલા તરત હતો તો ભલે, 2-4 જન્મ બીજા હતા ને પછી હતો તો ભલે, અથવા તો આખી 84 ફરીને એની પહેલાનો હતો તોય ભલે. પણ જ્યારે મનુષ્ય દેહમાં રહીને કર્મ કર્યા હતા અને એ વખતે એનો જે ભાવ હતો એને અનુસારે પાછો આ દેહ મળ્યો છે. આમ થયું મારું વાળું. પણ એ આ બળતું જ નથી. દેહ મૂક્યા પછી કે એટલે ઘણી વખત તો બહુ ભૂંડા કામ કર્યા ને બહુ પાપ કર્યું તો જમપુરીમાં જાય, જમપુરીમાંથી નીકળ્યા પછી 184માં ફરે અને એ ફરીને બધું પૂરું કરે તો કલ્પો વયા જાય. ત્યારે મનુષ્યનો દેહ મળે તોય પણ પૂર્વે મનુષ્ય દેહ મારીને કરેલા કર્મ અનુસાર જ મળે. આમ છે ભાઈ પાર્થ. બાકી તો આ લોકમાં તો જ્યારથી જૈનમાં હમદના થયા એટલે આપણને આ લોકનું પાઈ દીધું. આ તારી જ્ઞાતિ ને, આ તારા પપ્પા ને, આ તારા મમ્મી ને, આ તારું જ્ઞાન, આ તારા મામા ને, આ તારી માસી ને, આ તારું ફલાણું ને. અને એવું જીવમાં ઘરી ગયું કે આ બધું મારું, આ બધે મારા. એટલે તારા કોઈ નથી, બધા સ્વાર્થના છે. સ્વાર્થ છૂટે તો એકેય તારા નથી. આપણે ડાયાન બધી રીતે સહી એટલે, પણ જન્મતાની સાથે વિકલાંગ હોતો, મન બુદ્ધિ હોતો, કેટલાક આપણે એ હેત કરત, કેટલાક આપણે હાચવત. અને તમે સમાજમાં જુઓ ને ક્યાંક ક્યાંક એવા હોય છે ને, કોકને ઘેરે પ્રારબ્ધ કરીને બિચારા શું કરે, જીનમાં હોય તો એને કેવા હાચવે છે, કેવું એમાં હેત કરે છે. રે ઉલટાનું એમ થાય કે હવે આ ક્યાં અમારે પનારે પડ્યું, અમારે શું પાપ હશે. તો પછી સ્વાર્થ છે બધો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરચામૃત સાગરના દશમપુરમાં શ્રી હરિ સુંદરજીભાઈને ઘેર સંતો પૂર બહાર વિચરા. એ નામે 44મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.